હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર બંને યુવા નેતાઓની રાજકારણમાં બોલબાલા છે. આંદોલનને રસ્તે રાજકારણમાં સક્રિય થયા, સતત સત્તાની આંટીઘૂંટીમાં વ્યસ્ત રહ્યા. લાંબા સમય સુધી હાર્દિક પટેલ જેલમાં પણ રહ્યા તો અલ્પેશ પણ પોતાના પરિવારથી સતત દૂર રહે છે. પરંતુ શું તમે બંને નેતાઓની પ્રેમ કહાની વિશે જાણો છો ખરા? હાર્દિક પટેલ જે 27 જાન્યુઆરીએ પ્રેમિકા સાથે લગ્ન કરી રહ્યો છે તો અલ્પેશ ઠાકોરે 23 વર્ષ પહેલા પ્રેમિકા સાથે ભાગીને લગ્ન કર્યા હતા. ત્યારે આજના અમારા સ્પેશિયલ રિપોર્ટમાં જાણીશું હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની લવ યાત્રાની કહાની. હાર્દિક પટેલ આંદોલનથી હવે રાજનીતિમાં સક્રિય થયો. હાર્દિક હંમેશા પોતાના નિવેદન અને આંદોલનને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે હાર્દિક અલગ વાતને લઈને ચર્ચામાં છે. જી હા, હાર્દિક પટેલ હવે લગ્ન ગ્રંથિમાં જોડાવા જઈ રહ્યો છે. હાર્દિક પટેલ પોતાની બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે પ્રભુતામાં પગલાં પાડશે. તમામ મનના જે સવાલો જે છે આપના મનમાં ચોક્કસથી ઉઠતા હશે કે શું હાર્દિક શાયઠાઠથી લગ્ન કરશે કે પછી સાદાઈથી? પરંતુ આ સવાલનો જવાબ પણ ખુદ હાર્દિકે આપ્યો. હાર્દિકના ઘરે વાગશે શરણાઈને ઢોલ. પ્રભુતામાં માનશે પગલા. ભરતભાઈના આંગણે વાગશે રૂડા ઢોલ. પાટીદાર નેતા હાર્દિક પટેલ લગ્ન ગ્રંથિમાં જોડાવા જઈ રહ્યા છે. એક સમયે અનામત આંદોલનના નામે સરકાર સામે રણે ચડેલ હાર્દિક હવે ઘોડે ચડશે. અનામત આંદોલન દરમિયાન હાર્દિક ગાડીઓના કાફલા સાથે એન્ટ્રી કરતો હતો, પરંતુ હવે તેની જાજેરી જાનનો કાફલો જોવા મળશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. હાર્દિક પોતાના મનની માનીતી કિંજલ કાળજાની કોર સાથે 27 જાન્યુઆરીએ લગ્ન ગ્રંથિથી જોડાઈ જશે. લગ્નના સમાચાર ફરતા થયા તે સમયે હાર્દિક પટેલ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની મહારેલીમાં હાજરી આપી રહ્યા હતા. હાર્દિકના લગ્નના સમાચાર મીડિયામાં આવતા જ મીડિયા અમદાવાદ એરપોર્ટ પર હાર્દિકની રાહ જોઈ રહ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર હાર્દિક મીડિયા સાથે ચર્ચા કરતા કહેતો દેખાયો કે તેણે લગ્નના સમાચાર મીડિયાના માધ્યમથી જાણ્યા છે. જો કે હાર્દિક પટેલનું કહેવું છે કે માતા પિતાએ જે નક્કી કર્યું છે તે યોગ્ય જ છે. અત્યારે આવ્યો છું, મને જે પ્રમાણે વોટ્સઅપની અંદર જોયું, મીડિયા બી ચલ્યું છે, હું ઘરે જઈશ ને પરિવારે જે નક્કી કર્યું હશે સ્વીકારવું પડશે. હાર્દિકના જેની સાથે લગ્ન થવાના છે તે કિંજલ પટેલનો પરિવાર પણ મૂળ વિરમગામનો છે, જે હાલ સુરતમાં રહે છે. બંનેના લગ્ન સાદાઈથી અને પરંપરાગત રીતે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના સિદ્ધસર ગામે કુળદેવી ઉમિયા માતાના મંદિરમાં થશે. 26 જાન્યુઆરીએ ગણેશ સ્થાપના અને 27 જાન્યુઆરીએ લગ્ન થશે. લગ્નમાં બંને પક્ષ તરફથી 50-50 માણસો જ ઉપસ્થિત રહેશે. એક વર્ષ અગાઉ હાર્દિક પટેલે તેની બહેન મોનિકાના ધામધૂમથી લગ્ન કર્યા હતા. જો કે તે લગ્ન સમયે ઘણો વિવાદ સર્જાયો હતો. હાર્દિકે પોતાની બહેનના લગ્નમાં 20 કરોડથી વધુનો ખર્ચ કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. કેમ કે આંદોલનમાં આવ્યો તે પહેલા હાર્દિક સામાન્ય પરિવારમાંથી આવતો હતો અને 2 જ વર્ષમાં અધધ ખર્ચો કરતા લગ્નને લઈને વિવાદ થયો હતો. પરંતુ હવે તારીખ ખુદ હાર્દિકના લગ્નની આવી ગઈ છે. ત્યારે ફરી એ વાત ચર્ચામાં આવી કે હાર્દિક તેના લગ્નમાં કેટલો ખર્ચ કરશે. જ્યારે આ સવાલ હાર્દિકને પૂછાયો તો તેણે કંઈક આ અંદાજમાં તેનો જવાબ પણ આપ્યો. હમણાં મારી બેનના મેરેજ વખતે ઘણા બધા લોકોએ ચલ્યું હતું, 50 કરોડનો ખર્ચો કર્યો, 20 કરોડનો ખર્ચો કર્યો, તો મારા પોતાના લગ્નમાં 100 કરોડનો તો ખર્ચો કરવો પડે ને. મનાઈ રહ્યું છે કે હાર્દિક તેના લગ્ન સાદગીથી કરી રહ્યો છે. લગ્નમાં માત્ર 100 લોકો જ જોડાશે, પરંતુ એ વાત ચોક્કસ છે કે હાર્દિક પાટીદાર સમાજ માટે લડત ચલાવી રહ્યો છે. લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે તે રાષ્ટ્રીય રાજકારણમાં પણ સક્રિય થયો છે. તેને ટેકો આપવા પરિવારમાં વધુ એક સભ્યનું આગમન થઈ જશે. સ્પેશિયલ રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી. તો 27મી જાન્યુઆરી હાર્દિકના લગ્ન થઈ રહ્યા છે. આંદોલનમાં સતત વ્યસ્ત રહેતો હાર્દિક ક્યારે પ્રેમમાં પડ્યો અને તેની સગાઈ ક્યારે થઈ તેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. સૌના મનમાં એક જ સવાલ છે કે કિંજલ પરીખ કોણ છે? કેવી રીતે હાર્દિક અને કિંજલ એકબીજાના પ્રેમમાં પડ્યા? પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે બંને છેલ્લા 5 વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. ત્યારે ચાલો જાણીએ હાર્દિકની લવ યાત્રા વિશે.
સામાન્ય વ્યક્તિ જ્યારે સેલિબ્રિટી બની જાય ત્યારે તેની એક એક વર્તણૂકની નોંધ લેવાતી હોય છે. તેની દરેક હિલચાલ કે નિવેદન તે સમાચાર બની જતી હોય છે. તે માધ્યમોમાં ચમકવા લાગે છે. સોશિયલ મીડિયાનું તો પૂછવું જ શું, આ એક એવું પ્લેટફોર્મ છે કે દરેક વ્યક્તિ પોતાનું મંતવ્ય રજૂ કરે છે. હાર્દિક પટેલ નામના આંદોલનકારી સાથે પણ આવું જ થયું. વિરમગામમાં રહેતા હાર્દિકના લગ્નની વાતો દરેક માધ્યમોમાં ચમકવા લાગી છે કે તે કોની સાથે લગ્નના તાંતને બંધાવા જઈ રહ્યો છે. કોણ છે તે યુવતીનું શું નામ છે, તે ક્યાંની રહેવાસી છે અને ખાસ તો હાર્દિક પ્રેમ લગ્ન કરવા જઈ રહ્યો છે કે પછી તેના માતા પિતાએ નક્કી કરેલા પાત્ર સાથે તે લગ્ન કરવાનો છે. તો અમે આપને વાકેફ કરાવીશું એ તમામ હકીકતથી. વાત કરીશું હાર્દિકના મંગેતરની. હાર્દિકના લગ્નની વાત સામે આવતા જે તેની મંગેતર કોણ છે, તે કયા પરિવારની છે, ક્યાંની રહેવાસી છે અને હાર્દિક સાથે કેવી રીતે અને ક્યાંથી સંપર્કમાં હતી, તે સવાલો તમામના મોઢા પર જોવા મળ્યા. અચાનક જ હાર્દિકના લગ્નની તારીખ સામે આવી છે. સવાલ એ પણ હતો કે આખરે હાર્દિકે સગાઈ પણ ક્યારે કરી? જો સગાઈ કરી લીધી હતી તો પછી અત્યાર સુધી ગુપ્ત શા માટે રખાય? હાર્દિક કિંજલ પરીખ સાથે લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહ્યો છે. કિંજલના પિતાનું નામ દીપકભાઈ પરીખ છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી સુરતમાં રહે છે. કિંજલ પરીખ LLB નો અભ્યાસ કરી રહી છે. કહેવાય છે કે અનામત આંદોલન પહેલા હાર્દિક અને કિંજલ પરીખ એકબીજાના પરિચયમાં હતા. કિંજલ પરીખ અને હાર્દિકની બહેન મોનિકા એક સાથે અભ્યાસ કરતા. સમયગાળા દરમિયાન હાર્દિક કિંજલ સાથે સંપર્કમાં આવ્યો. પહેલા મિત્ર અને બાદમાં બંનેનો સંબંધ પ્રેમમાં પરિવર્તિત થયો. બંને છેલ્લા 5 વર્ષથી એકબીજાને પ્રેમ કરી રહ્યા છે. કિંજલ અને હાર્દિકના પરિવાર વચ્ચે પણ સારા સંબંધો છે અને હવે તેઓ પરિવારની સહમતિથી 27 જાન્યુઆરીના રોજ પ્રભુતામાં પગલાં પાડવા પણ જઈ રહ્યા છે. હાર્દિક અને કિંજલ એક જ ગામના એટલે કે મૂળ વિરમ ગામના જ રહેવાસી છે. અનામત આંદોલનને લઈને હાર્દિક સતત ચર્ચામાં વિવાદોમાં રહેતો હતો. અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ રાજદ્રોહના કેસમાં લાંબા સમય સુધી જેલમાં રહ્યો. જોકે હાર્દિકના જેલમાંથી બહાર આવતાની સાથે જ તેના પિતા ભરતભાઈએ તેને સગાઈના સંકેત આપ્યા હતા. ચર્ચા તો એ પણ છે કે હાર્દિક જેલમાં હતો ત્યારે જ બંને પરિવારોએ સગાઈનું નક્કી કરી નાખ્યું હતું અને બાદમાં ગત વર્ષે જ્યારે હાર્દિકની બહેન મોનિકાના લગ્ન થયા તે પહેલા જ હાર્દિક અને કિંજલની સગાઈ પણ કરી દેવાઈ હતી. લોકમુખે તો એ પણ ચર્ચાઈ રહ્યું છે કે હાર્દિક અને કિંજલની સગાઈ 1 વર્ષ પહેલા જ કરી દેવાઈ હતી, તો પછી સગાઈની કોઈને જાણ સુદ્ધા પણ કેમ ન થઈ? મળતી માહિતી પ્રમાણે જે રીતે હાર્દિક અનામત આંદોલનનો મુખ્ય ચહેરો બન્યો અને સતત વિવાદમાં રહે છે, હાર્દિક ઈચ્છતો હતો કે તેની સગાઈની કોઈ પણ વાત લીક ન થાય. હાર્દિક એ પણ ઈચ્છી રહ્યો હતો કે લગ્નની તારીખ પણ બહાર ન આવે, પરંતુ એવું ન બન્યું. આખરે હાર્દિકના લગ્નની તારીખ સોશિયલ મીડિયામાં વહેતી થઈ. તેના સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા. હાર્દિક પટેલ પોતાના લગ્ન ઊંઝા ઉમિયા ધામ ખાતે કરવા ઈચ્છી રહ્યો હતો, પરંતુ અનામત આંદોલન દરમિયાન થયેલી હિંસા બાદ કોર્ટે હાર્દિક પટેલ પર મહેસાણા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેથી મહેસાણા જિલ્લામાં પ્રવેશબંધી હોવાથી દીક્ષર ગામે માતાજીનું જે મંદિર છે ત્યાં લગ્ન કરવામાં આવશે. તો હાર્દિક બાદ રાજ્યમાં યુવા નેતા તરીકે નામના મેળવનાર બીજું નામ છે અલ્પેશ ઠાકોર. આપણે વાત કરી હાર્દિક પટેલની લવ સ્ટોરીથી લગ્ન સુધીની કહાનીની, પણ શું તમે જાણો છો કે અલ્પેશ ઠાકોરે પણ લવ મેરેજ કર્યા છે? ન્યૂઝ 18 ગુજરાતી સાથે અલ્પેશ ઠાકોરે એ પ્રેમ ભર્યા દિવસોને યાદ કર્યા. અલ્પેશનું કહેવું છે કે 23 વર્ષ બાદ પણ તેઓ પોતાના પ્રેમ લગ્નથી ખુશ છે અને તેઓ હજુ પણ પોતાની પત્નીને તેટલો જ પ્રેમ કરે છે. અમદાવાદની જાણીતી HK કોલેજ
જ્યાં આજથી 23 વર્ષ પહેલા એટલે કે 1996માં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર શિક્ષણના પાઠ શીખી રહ્યા હતા. અલ્પેશ કોલેજના બીજા વર્ષમાં હતા. શિક્ષાના પાઠ સાથે અલ્પેશ પ્રેમના પાઠ પણ શીખી રહ્યા હતા. કોલેજમાં અમારા બંનેનો લવ થયો અને કોલેજમાં એ જ અમારી એચકે કોલેજના પાછા બહાર અમે સેન્ડવિચો ખાઈએ, કુણાલના એ પફ ને એ બધું ઘણું બધું યાદ આવે. પણ મારે પ્રેમના આજે 23 વર્ષ થયા અને 23 વર્ષના મારા 21 વર્ષનો તો લગ્ન જીવન મારા થયા અને ખૂબ સારી રીતે અમારું જીવન જઈ રહ્યું છે અને ખૂબ પ્રેમ મારી વાઈફને કરું છું. પણ મારા કરતાં પણ મારી વાઈફ વધારે લવ કરે છે એવું એનું માનવું છે, પણ એના કરતાં વધારે હું એને લવ કરું છું. 23 વર્ષ પહેલા અલ્પેશ ઠાકોરે પોતાની પ્રેમિકા કિરણ ત્રિવેદી સાથે લગ્ન કર્યા હતા. આજે તેમના સુખી સંસારમાં 2 દીકરા પણ છે. ન્યૂઝ 18 સાથેની મુલાકાતમાં અલ્પેશે પોતાના એ દિવસો વાગોડ્યા. જે વખતે મેં પ્રેમ લગ્ન કરેલા એ વખતે તો રૂઢિચુસ્ત જમાનો. પ્રેમ લગ્ન કર્યા એટલે લોકો વાતો કરે કે હમણાં દીકરાએ કે દીકરીએ પ્રેમ લગ્ન કર્યા. 1 અઠવાડિયા સુધી મંજૂરી પણ નહોતી મળી મા બાપની. મારા મા બાપની તો એક જ દિવસમાં મળી ગઈ હતી, પણ એના મા બાપની નથી મળી, કારણ કે રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાંથી આવે. અવધીશ સહસ્ત્ર ત્રિવેદી છે એ લોકો. એટલે 1 અઠવાડિયું થયું, પણ પછી એમના મમ્મી પપ્પા અને મારા મમ્મી પપ્પા બધાએ અને એમના સંબંધીઓ બધાએ એક્સેપ્ટ કર્યું અને આજે ખૂબ સારી રીતે હું એ પરિવાર સાથે હળી મળી ગયો છું. અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે કોણ કહે છે કે પ્રેમ લગ્ન સફળ નથી થતા. મારા પ્રેમ લગ્નના 23 વર્ષ થયા, પરંતુ તેઓ સુખીથી જીવન વ્યતીત કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોર આજે પણ પોતાના પ્રેમના દિવસોને ભૂલી નથી શકતા. પ્રેમિકામાંથી પત્ની બનેલી કિરણ સાથે વિતાવેલી એક પળને તેઓ આજે પણ યાદ કરે છે. પ્રેમમાં એ વખતે અમે ફરવા જઈએ, બાઇક ઉપર ફરીએ, ગાડી ઉપર ફરીએ અને એચકે કોલેજથી ચાલતા અમે પાછા લાલ દરવાજા બસમાં બેસવા જઈએ. એની અનેરી મજા છે. અને અમારા બંનેને જ્યારે લવ થયો ત્યારે 1 વર્ષે તો અમે એકરાર કરી શક્યા હતા. અચ્છા, એ પણ કોઈ બોલી નહોતા શક્યા. અત્યારના જમાના જેટલું ફાસ્ટ નહોતું અને એ મોબાઈલનો જમાનો નહોતો, પણ એકબીજાને કાગળમાં લખીને એક્સેપ્ટ કરતા અને પ્રેમપત્રો બહુ લખ્યા અમે બંને એકબીજાને. 2-3 પાના ભરીને એકબીજાને પ્રેમપત્રો લખીએ અને ખૂબ વાતો કરીએ. અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે તેઓ આજે પણ પત્નીને એટલો જ પ્રેમ કરે છે. અલ્પેશ અને કિરણ વચ્ચે પ્રેમના અંકુર પણ ફૂટ્યા, તે પણ ઘણી દિલચસ્પ કહાની છે. અમે બંને એચકે કોલેજમાં એક જ ક્લાસમાં હતા, એટલે એકબીજાને પેલું કહે છે ને આઈ કોન્ટેક્ટ, એટલે એકબીજાની આઈ કોન્ટેક્ટથી એકબીજાને મળ્યા અને એકબીજાને લગભગ 2-3 મહિના તો એકબીજાને જો જ કર્યું છે અમે. એ પછી પેલું નથી કહેતા કે સ્કૂલ કોલેજમાં ભણતા એટલે ચોપડાઓ અને બુકના નામે મળતા હોય. અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે અત્યારે જમાનો બદલાયો છે, જમાનો ફાસ્ટ થયો છે. એકબીજાને સમજવા અને સાચવવામાં ઉણપ આવી રહી છે. લોકો જે એકબીજા જે ઓનેસ્ટીથી જે લવમાં પડ્યા હોય એવા લોકોને કહેવા માંગુ છું, યુવાનોને, કે સ્ત્રીની લાગણીઓને પણ સમજવી પડે. એ યુવાનનું પુરુષનું કામ છે અને સ્ત્રીએ પણ પુરુષની લાગણી સમજવી જોઈએ. જ્યારે બંને એકબીજાની લાગણી સમજે, એકબીજાના સુખ દુઃખને સમજે, તો એ પ્રેમને કોઈ આંચ ના આવે અને સાચા પ્રેમની જિંદગી જીવવાની મજા અલગ છે. લવ લાઈફથી લગ્ન સુધીની સફરમાં અલ્પેશે અનેક પ્રસંગોને યાદ કર્યા, પરંતુ લગ્નની વાત તેમની કિરણે પોતાના પરિવારને જણાવી તો લગ્ન કરવાની સ્પષ્ટ ના સાંભળવા મળી. એના પપ્પાને વાત કરી અને મેં મારા મમ્મીને વાત કરી, તો એના પપ્પાએ એવું કહ્યું કે આપણામાં લગ્ન ના થાય અને હું લગ્ન નહીં થવા દઉં. અને મારી વાઈફને હાજરીમાં જ એમને ફોન કરેલો મને. તે વખતે તો ટેલિફોન હતા. તો મારી વાઈફે તરત જ એમની હાજરીમાં કે મારા ફાધર બેઠા છે અને હું કહું છું કે લગ્ન કરીશ તો તારી જાતે જ કરીશ, બાકી હું કોઈની સાથે નહીં કરું. અને એ પછીના અઠવાડિયા પછી અમે જ્યારે કોલેજમાં આવ્યા ત્યારે એક તમને સમજવા જેવી વસ્તુ છે કે હું મારે લગ્ન કરવાના જ હતા. 1 વર્ષથી એના માટે અલગ અલગ કપડાઓ અમે પેક કરી રહ્યા હતા. અમને એવું હતું કે મારા મમ્મી પપ્પા એક્સેપ્ટ નહીં કરે, એના મમ્મી પપ્પા એક્સેપ્ટ નહીં કરે. પરિવારની સહમતિ ના મળવા છતાં અલ્પેશે કિરણ સાથે ભાગીને લગ્ન કર્યા.
જો કે પ્રથમ તો અલ્પેશના પિતાએ પણ તેનો સ્વીકાર નહોતો કર્યો. પણ પછી જ્યારે કોલેજમાં આવીને એણે એની મમ્મીને ફોન કર્યો કે મમ્મી હું અલ્પેશ સાથે જાઉં છું, અને એ પછી જ્યારે ઘરે આવ્યો ત્યારે મારા ફાધરે 2 લાફા મારેલા. પણ કહે છે ને મમ્મી પપ્પાનું દિલ છે ને બહુ પીગળી જતું હોય છે. પપ્પાએ કહ્યું કે તું દીકરી હું તને તારા ઘરે મૂકી જાઉં છું. ત્યારે મારી વાઈફે એટલું જ કહ્યું કે હવે તો હું જીવીશ તો આની સાથે, બાકી ઘરે નહીં જાઉં, હું ક્યાંક મરી જઈશ. એટલે પપ્પા તરત પીગળી ગયા અને લગ્ન કરાયા. લગ્ન બાદ પત્નીએ અલ્પેશને હંમેશા સાથ આપ્યો. અલ્પેશના સુખ દુઃખમાં તે પડછાયાની જેમ ઊભી રહી. અને મારી પત્ની આમ જોવા જો તો બહુ સૌમ્ય છે, બહુ શાંત છે, પણ જ્યારે મારા પર આઈ બને છે ત્યારે એની હિંમત એક વાઘણ જેવી છે, અને મારા ઉપર ગમે તેવો આંચ આવે તો મારી એ વાઘણની જેવી રીતે એક કામ કરે, મને એટલી ખબર છે. અલ્પેશ ઠાકોર અત્યારે ઓબીસી નેતા તરીકે ઉભરી આવ્યા છે. આંદોલનમાંથી જનમત મેળવી તેઓ ધારાસભ્ય પણ બન્યા. હંમેશા રાજનીતિની ભાષા બોલનાર અલ્પેશ ઠાકોર પત્ની માટે શાયરાના અંદાજમાં પણ જોવા મળ્યા. मेरी जिंदगी में तुम आए बहार बन के, जिंदगी की ना टूटे लड़ी, प्यार कर ले घड़ी दो घड़ी. એ ક્રાંતિ પિક્ચરનું ગીત એ હું બહુ સાંભળતો અને બહુ ગમતો. ઠીક છે, ગીતોના શબ્દોને સમજીએ તો બહુ સમજવાની વસ્તુ છે. મારા હાથમાં મેં એનું નામ આખા હાથ ઉપર લખેલું અને હજુ પણ છે. અત્યારે આછું થઈ ગયું છે, પણ મેં બ્લેડથી લખેલું. એટલો બધો લવ અને એને પણ એટલું જ બધું પ્રેમ. પણ પરિવારની સહમતિ નહોતી, તેમ છતાં ભાગીને લગ્ન કરી ઘરે ગયા. આખરે અલ્પેશના પિતાએ તેમના લગ્ન કરાવ્યા, પરંતુ આજે લગ્નનું માત્ર સંભારણું જ તેમની પાસે છે. જે લગ્ન કર્યા કદાચ અમે કોર્ટ મેરેજ કર્યા છે, પણ અને એનો ફોટો પણ નથી અમારી પાસે, પણ તેમ છતાં એ સંભાળા અનેક સંભાળના છે. લગ્નના 23 વર્ષ બાદ રાજનીતિમાં અલ્પેશ સક્રિય છે. તેઓ હંમેશા પોતાના કામને લઈને વ્યસ્ત રહે છે. તેમ છતાં આજે પણ તેઓ પોતાની પત્ની અને પરિવારને પૂરતો સમય આપે છે. એટલે કોઈ એમ કહેતું કે રાજનેતા અને જાહેર જીવનમાં પડેલા લોકો પરિવારને સમય આપે કે ના આપે. મારી વાઈફને, મારા બાળકોને ખૂબ સમય આપું, મારા પરિવારને હું ખૂબ સમય આપું છું. આનંદ જયસ્વાલ, સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.